જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ। અમદાવાદના અસ્તારવા રેલવે સ્ટેશનથી ઉદયપુર સુધીની રેલવે લાઇન ઉપર આવનારા દિવસોમાં હવે ડીઝલ એન્જિનની ટ્રેન દોડાવવાને બદલે વીજળીથી ટ્રેન દોડશે। આ માટે બ્રોડગેજ રેલવે લાઇન ઉપર ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ કાર્યને પૂર્ણ કરવા માટે તસ્કરો પડકાર બન્યા છે। અસારવાથી હિંમતનગર બ્રોડગેજ રેલવે લાઇનના ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય હાલમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ કાર્ય હવે તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે તસ્કરોએ કાર્યમાં અવરોધ સર્જી દીધો છે। રેલવે ટ્રેક ઉપર સપ્તાહમાં બીજી વાર કોપર તારની ચોરી થઈ છે। પ્રાંતિજના અમીનપુર રેલવે અંડરબ્રિજથી નેશનલ હાઈવે 48ના ઓવરબ્રિજ વચ્ચેના રેલવે ટ્રેક પરથી તસ્કરો નવી ઇલેક્ટ્રિફિકેશન કરાયેલી લાઇનનો કેબલ વીજ પોલ પરથી ઉતારીને તસ્કરો ચોરી કરી ગયા છે।